હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ગુજરાતમાં આવેલા જામનગરના ફેમસ એવા ઘૂઘરાની રેસીપી। બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સ્પાઇસી સ્ટફિંગની સાથે આ ઘૂઘરા ખાટી મીઠી ચટણી સાથે તેમજ તીખી ચટણી સાથે અને સાથે મસાલા સિંગ અને સેવની સાથે ખાવાની મજા જ કંઈક અલગ હોય છે। તો સમોસા અને કચોરી તો તમે ઘણા બધા ખાધા હશે, પરંતુ આ એકવાર સ્પાઇસી ઘૂઘરા તમે બનાવીને ખાજો, ખૂબ જ મજા આવશે। તો એકદમ સ્પાઇસી અને ચટપટા એવા જામનગરી ઘૂઘરા બનાવવાનું શરૂ કરીએ। નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, એટલે નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો સૌથી પહેલાં મેં અહીં 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેકા લીધા છે અને બટેકાને આપણે બાફીને બિલકુલ ઠંડા કરીને લેવાના છે, તેથી જે બટેકાનું સ્ટફિંગ છે તે ચીકણું ના થઈ જાય। હવે આ બટેકાને આપણે હાથની મદદથી આવી રીતે મસળી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે બટેકાને મેં સારી રીતે મસળી લીધા છે। હવે તેમાં 1/4 કપ જેટલા બાફેલા વટાણા એડ કરીશું, 1/3 કપ ઝીણી સુધારેલી કોથમીર, 2 ઝીણા સુધારેલા લીલા મરચાં, 1 નાની ચમચી જેટલું ખમણેલું આદું, 1 ચમચી સંચળ પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 મોટી ચમચી જેટલો શેકેલો જીરાનો પાવડર, 1 નાની ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 નાની ચમચી જેટલો આમચૂરનો પાવડર, 1 નાની ચમચી દળેલી ખાંડ એડ કરીશું અને આ બધી જ વસ્તુને સારી રીતે ચમચીની મદદથી અથવા તો હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ। અહીં તીખું અને ગળપણ તમને કેટલું જોઈએ છે તે પ્રમાણે તમે વધારે કે ઓછું પણ કરી શકો છો। તો બટેકાનું સ્ટફિંગ રેડી થઈ ગયું છે। હવે બહારનું જે એકદમ ક્રિસ્પી લેયર કેવી રીતે બને છે તેનો લોટ આપણે તૈયાર કરી લઈએ। તેના માટે બાઉલમાં 1 કપ જેટલો આપણે મેંદો લઈશું અને એકદમ ખસ્તા પડ બને તો તેના માટે આપણે એડ કરીશું અડધી મોટી ચમચી જેટલો રવો એટલે કે સોજી। તેની સાથે આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અહીં મેં 1 નાની ચમચી જેટલો અજમો લીધો છે, જેને બંને હાથોથી મસળીને આવી રીતે એડ કરી દેવાનું છે। હવે આપણે મોણ એડ કરીશું। તો તેમાં અહીંયા ઘી મેં લીધું છે, ઘી મેં 2 ટેબલસ્પૂન જેટલું લીધું છે। અહીં તમે તેલનો ઉપયોગ પણ કરી શકો છો। અહીં ઘી અથવા તો તેલનું મોણ સારું એવું લેવાનું છે, તેથી ઘૂઘરાનું જે બહારનું લેયર છે તે એકદમ ક્રિસ્પી બને, એટલે કે તેલ અથવા તો ઘીનું મોણ છે તે મુઠ્ઠી પડતું લેવાનું છે। તો આવી રીતે લોટને આપણે જ્યારે હાથમાં લઈએ અને એકદમ લોટ ભેગો થઈ જાય એટલે કે મુઠ્ઠી વળી જાય તો દેટ મીન્સ કે આપણું જે મોણ છે તે પરફેક્ટ છે। હવે થોડું પાણી એડ કરીને આપણે એક લોટ બાંધી લઈએ। લોટ આપણે ન વધારે સોફ્ટ કે ન વધારે કઠણ એવો લોટ આપણે બાંધવાનો છે। જેમ આપણે ફરસી પૂરીનો લોટ બાંધીએ છીએ તેવી જ રીતે આપણે આ લોટને તૈયાર કરવાનો છે। તો લોટ આપણો બંધાઈ ગયો છે। હવે તેને ઢાંકીને આપણે 15થી 20 મિનિટ સુધી તેને રેસ્ટ માટે રાખી દઈએ। તો લગભગ 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોટ આપણો સરસ એવો સેટ થઈ ગયો છે। હવે એકવાર સારી રીતે તેને ફરીથી મસળી લઈએ। હવે તેમાંથી નાના આપણે લુવા બનાવી લઈએ। ઘૂઘરાની સાઇઝ તમે તમારા હિસાબથી મોટી અથવા તો આનાથી પણ નાની બનાવી શકો છો। હવે તેમાંથી આપણે એક લુવો લઈ અને તેને એક પૂરી વણી લઈએ। ન વધારે પાતળી કે ન વધારે જાડી, એવી રીતે આપણે મીડિયમ થીકવાળી પૂરી વણવાની છે। તો આવી રીતે બધી જ પૂરીઓ વણીને તૈયાર કરી લેવાની છે। હવે બધી પૂરી વણાઈ ગયા બાદ તેમાંથી આપણે એક પૂરી લઈશું અને તેની આંગળીની મદદથી ચારેય બાજુ આપણે પાણી લગાડી દઈશું। તમે આ રેસીપી કઈ સિટી, કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। હવે આપણે જે બટેકાનું સ્ટફિંગ બનાવીને રાખ્યું હતું તેના મેં નાના આવી રીતના સિલિન્ડર શેપ આપી દીધા છે। તેને આપણે પૂરી પર આવી રીતે રાખી દઈએ અને પૂરીની એક સાઈડને આપણે લઈ અને સ્ટફિંગને કવર કરી લઈએ અને હળવા હાથેથી ચારેય બાજુ આપણે પ્રેસ કરી લઈએ અને સારી રીતે તેને કવર કરી લઈએ, તેથી ઘૂઘરા છે તે તેલમાં ખુલે નહીં। હવે આપણે ઘૂઘરાની ડિઝાઇન બનાવી લઈએ। આવી રીતે ટ્વિસ્ટ કરતું જવાનું અને પ્રેસ કરતું જવાનું, ટ્વિસ્ટ કરતું જવાનું અને પ્રેસ કરતું જવાનું। આવી રીતે પૂરા ઘૂઘરાની આપણે ડિઝાઇન બનાવી લેવાની છે અને લાસ્ટમાં થોડું એવું પ્રેસ કરી દેવાનું। તો છે ને એકદમ સિમ્પલ, આવી રીતે આપણે બધા જ ઘૂઘરાને બનાવી લેવાના છે। અહીં જો તમને હાથમાં લઈને ઘૂઘરાની ડિઝાઇન બનાવતા ન આવડતું હોય તો હું તમને એક નવી રીત બતાડું। સેમ મેથડથી આપણે ઘૂઘરાને સ્ટફિંગની સાથે કવર કરી લેવાનું અને સારી રીતે પ્રેસ કરી લેવાનું। હાથની મદદથી આવી રીતે સરસ એવું પ્રેસ કરી સાઈડને સારી રીતે સેટ કરી લેવાની, તેથી ઘૂઘરા છે તે તેલમાં ખુલે નહીં। હવે એક કાંટા ચમચી લઈશું અને કિનારી પર આવી રીતે પ્રેસ કરીશું અને આવી રીતે ઘૂઘરાની આપણે ડિઝાઇન બનાવીશું। અહીં જુઓ, છે ને એકદમ સિમ્પલ એવી રીત, તમે તમારી ચોઈસ પ્રમાણે ઘૂઘરાની ડિઝાઇન બનાવી શકો છો। ઘૂઘરા બનાવવાનો મોલ્ડ પણ બજારમાં મળે છે।
તો તમે ઘૂઘરા તેમાં પણ બનાવી શકો છો અને આવી રીતે પણ ઘૂઘરા બનાવી શકો છો, જેમ તમને કમ્ફર્ટેબલ લાગે. તો બધા જ ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે. હવે આપણે તેને ફ્રાય કરી લઈએ. અહીં મેં મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો હવે તેલમાં સમાય એટલા આપણે ઘૂઘરા તેમાં એડ કરી દઈએ અને અહીં ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ પર રાખવાની છે. ઘૂઘરા તેલમાં એડ કર્યા બાદ તરત જ આપણે તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. આપણે ઘૂઘરાને 1 થી 2 મિનિટ સુધી તેલમાં સારી રીતે સેટ થવા દેવાના છે. તો લગભગ 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કે ઘૂઘરા તેલમાં સરસ એવા સેટ થઈ ગયા છે. હવે જારાની મદદથી ઘૂઘરાને આપણે આવી રીતે ઉલટતા પુલટતા ફ્રાય કરી લેવાના છે. ઘૂઘરાનો સરસ એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે ઘૂઘરાને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે ઘૂઘરા સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં તેને કાઢી લઈશું. તો આવી જ રીતે બધા જ ઘૂઘરાને તળી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે ઘૂઘરા બધા તળાઈ ગયા છે. હવે આપણે તેને સર્વ કરી લઈએ. તો તેના માટે ઘૂઘરાને આવી રીતે થોડું એવું પ્રેસ કરવાનું અને થોડું એવું હોલ બનાવવા. આપણે જેમ પાણીપુરીમાં હોલ બનાવે છે ને એવી જ રીતે આ ઘૂઘરામાં હોલ બનાવવાનું છે. હવે તેના પર આપણે લીલી ચટણી, જે આપણે કોથમીર અને ફુદીનાની બનાવીએ છીએ તે ચટણી આપણે એડ કરીશું. તેની ઉપર સ્પાઇસી લસણ અને લાલ મરચાંની ચટણી. હવે થોડી એવી ખાટી મીઠી આમલીની ચટણીથી ગાર્નિશ કરીશું. ચટણીનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું પણ કરી શકો છો. ત્યારબાદ ઝીણી સુધારેલી ડુંગળી, થોડી એવી મસાલા સિંગ. આ મસાલાના સિંગની રેસીપી હું તમારી સાથે બહુ જલ્દીથી શેર કરીશ. ત્યારબાદ થોડી એવી નાયલોન સેવથી ગાર્નિશ કરીશું. કેટલા સરસ એવા કલરફુલ આ ઘૂઘરા લાગી રહ્યા છે. તો બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી થોડા સ્પાઇસી આ ઘૂઘરાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.